ગોધરા તાલુકાના રતનપુરકા ગામે ઉત્તરાયણ નિમિત્તે પંખીઓના રક્ષણ માટે અનોખું અભિયાન હાથ ધરાયું। દોરી પડી હોય ત્યાંથી એકત્ર કરીને ગુંચડા આપી જવાના, જેના બદલામાં કિલો દીઠ ₹220 આપવામાં આવ્યા। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પંખીઓના રક્ષણ માટે એક અનોખું સરાહનીય અભિયાન હાથ ધરવામાં આવ્યું। ઉત્તરાયણ દરમિયાન વપરાતી દોરી અનેક વખત રોડ રસ્તા, ગલીઓ, ધાબાઓ, બારીબારણા, દરવાજા, વાયર, તાર તેમજ ઝાડ ઉપર અટવાઈ રહેતી હોય છે, જેના કારણે મૂંગા પશુઓ અને પંખી પક્ષીઓને ગંભીર ઈજા થવાની શક્યતા છે। જેને લઈ ગામના વતની પરેશ એન સુથાર અને તેમના ગ્રુપ મિત્રો દ્વારા સમગ્ર ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં રહેતા યુવાનો, વડીલો, બાળકો અને મહિલાઓને હાથ જોડીને અપીલ કરવામાં આવી હતી કે જ્યાં જ્યાં દોરી પડી હોય ત્યાંથી એકત્રિત કરી ગુંચડા આપી જવાના, જેના બદલામાં કિલો દીઠ ₹220 આપવામાં આવશે। આ અભિયાનનો મુખ્ય હેતુ પંખી પક્ષીઓના પાંખો અને ગળામાં ઘાતક દોરી ફસાઈને પંખીને થતું નુકસાન અટકાવવાનો હતો। આ કાર્યમાં અંદાજે 8 કિલો 400 ગ્રામ જેટલી દોરી એકત્રિત કરવામાં આવી અને અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને નાસ્તો અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા। રતનપુરકા ગામનું આ અભિયાન સમગ્ર વિસ્તારમાં પંખી પક્ષી રક્ષણ માટે પ્રેરણારૂપ બન્યું છે। તારીખ 12/1/2026 રોજ રતનપુર કાટરી ગામે સત્યમવીર જયંતીના ગ્રુપ તેમજ રતનપુર ગામના યુવાનો, વડીલો, બાળકો અને મહિલાઓને એક અપીલ કરી હતી। તેમજ ગુજરાત રાજ્યમાં અમારા જે મિત્રો હોય, સગા સંબંધિત, દરેકને અમે એક વિનંતી કરી હતી કે તમે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર મનાયા પછી જ્યારે નીચે ઉતરો છો તો તમારી આજુબાજુ પડેલી ગમે તે દોરી હોય, બારી બારના ઝાડ ઉપર, આમ તેમ અગાસી પર, તેને ભેગી કરીને નાશ કરજો અને અમે કિલોના ₹220 આપીશું અને આ સેવાનું એક કામ કરવા માટે સૌને અપીલ કરી હતી। તમને ખબર હશે કે સમગ્ર ગુજરાતની અંદર દોરીના કારણે 235 લોકોના ગળા કપાયા છે અને ખૂબ જ ગંભીર ઘટના બની છે। અને અમે આવી એક સેવાની ભાવના સાથે અમે રતનપુરના એક આ ભગીરથ સેવાનું કાર્ય અમે ઉપાડ્યું હતું। તે આજ રોજ અમને 8 કિલો અને 400 જેટલી દોરી અમને ભેગી કરીને બધા આપી ગયા હતા। પણ મારે સરકારને એક જ અપીલ છે કે અમે જે 8 કિલો અને 400 દોરી જે ભેગી કરી એમાં ચાઇનાની પણ દોરી હતી। તો સરકારના આજે આટલા બધા કડક નિયમો હોવા છતાં પણ જો ચાઇનાની દોરી માર્કેટમાં મળતી હોય તો ખૂબ જ ગંભીર ઘટના કે બાબત કહેવાય। એટલે સરકારને હું અપીલ કરું છું કે આ ચાઇનાની દોરી જે પણ કંપની બનાવે છે, કે જે કોઈ વેપારી વેચે છે અથવા જે ગ્રાહક ખરીદી અને ચકાવે છે તેના પર કડક કાર્યવાહી કરીને સારો એક નવો કાયદો બનાવે, તે આવનાર સમયમાં આ ચાઇના દોરી કોઈ પણ જગ્યાએ ઉપયોગ ના થાય અને કોઈને નુકસાન ના થાય એ માટે ખાસ હું અપીલ કરું છું। મારું નામ પરેશ એન સુથાર, ગામ રતનપુર કાટડી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ। જય હિન્દ। વિડીયો જર્નાલિસ્ટ સિરાજ જરગાલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ગોધરા।